હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કેએન કિચન્સમાં। આજે આપણે બનાવીશું રવાના ઢોકળા। રવાના ઢોકળા બનાવવા માટે મેં અહીં 400 ગ્રામ રવો લીધો છે, તેને અહીંયા આ રીતનો પીસી દીધો છે। હવે આપણે એમાં 1 વાટકી દહીં એડ કરીશું અને બરાબર એને મિક્સ કરી લઈશું। આમાં આપણે થોડુંક પાણી એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું। આને સારી રીતે આપણે આનું બેટર બનાવી લઈશું। આનું બેટર બહુ ઘટ ના બને કે બહુ પતલું ના બને, એ રીતનું આપણે બેટર આનું બનાવીશું। હવે આપણે આને ઢાંકીને 15 મિનિટ માટે સાઈડમાં રાખીશું। હવે આપણે લીલા ધાણાની ચટણી બનાવીશું। એના માટે મેં અહીંયા 3-4 લસણની કળી એડ કરી છે, લીલા મરચાં 4 એડ કર્યા છે, કાચા સિંગદાણા એડ કર્યા છે, કોથમીર એડ કરી છે અને લીંબુ અડધું નીચોયું છે અંદર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે અને અડધી ચમચી સંચર એડ કર્યું છે અને થોડુંક પાણી એડ કર્યું છે। હવે આપણે આને ગ્રાઇન્ડ કરી લઈશું। જો આપણી આ લીલી ધાણાની ચટણી તૈયાર છે। હવે આપણે જે સાઈડમાં હતું બેટર, એમાં આપણે થોડુંક પાણી એડ કરીશું અને મિક્સ કરી લઈશું અને હવે આપણે એમાં મસાલા એડ કરીશું। મેં અહીંયા લીલા મરચાં આદુની પેસ્ટ એડ કરી છે, ધાણા એડ કરીશું, મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીશું અને એને મિક્સ કરી લઈશું। અહીંયા આપણે થોડુંક પાણી અંદર એડ કરતા જઈશું, જેથી આપણું બેટર બહુ ઘાટું કે બહુ પતલું ના બને। આપણે એને મીડિયમ બનાવવાનું છે। હવે આપણે એમાં 1 ચમચી ઓઇલ એડ કરીશું, જેથી આપણા ઢોકળા સોફ્ટ બને। હવે મેં અહીં 2 ડીશને ઓઇલથી સ્પ્રેડ કરી દીધી છે। હવે આપણા બેટરની અંદર 1 ચમચી મેં ઈનો એડ કર્યો છે। હવે એના ઉપર થોડુંક પાણી એડ કરીશું અને એને સારી રીતે મિક્સ કરી લઈશું। પછી 5 મિનિટ એને રહેવા દઈશું, પછી આપણે પ્લેટમાં કાઢીશું। પછી આપણે અહીંયા કાળા મરીનો પાવડર આ રીતે સ્પ્રિંકલ કરી લઈશું। પછી લાલ મરચું આવી રીતે કરી દઈશું। પછી આપણે જે ગેસ ઉપર જે પાણી મૂક્યું હતું, એમાં આપણે આ રીતે 2 ડીશો એડ કરીશું અને એને ઢાંકી દઈશું અને ગેસની હાઈ ફ્લેમ ઉપર એને 15 મિનિટ માટે રાખીશું। તમે જોઈ શકો છો કે આપણા ઢોકળા તૈયાર છે। આવી રીતે ચેક કરી લેવાનું, જો આ સ્ટીક ઉપર કશું લાગે નહીં તો આપણા ઢોકળા બની ગયા છે। હવે આપણે આ 2 પ્લેટનો વઘાર કરી લઈશું। વઘાર કરવા માટે મેં અહીંયા 2 થી અઢી ચમચી ઓઇલ યુઝ કર્યું છે। હવે આપણે ઓઇલને ગરમ કરીશું। એ ગરમ થઈ ગયા પછી આપણે અડધી ચમચી રાઈ એડ કરીશું, અડધી ચમચી હિંગ એડ કરીશું અને મીઠો લીમડો એડ કરીશું અને 1 ચમચી તલ એડ કરીશું અને પછી આપણે આ રીતે ઢોકળા ઉપર એડ કરી લઈશું અને પછી આપણે બ્રશ વડે એને સ્પ્રેડ કરી લઈશું। મેં અહીંયા 2 પ્લેટનો વઘાર બનાવ્યો હતો। જો તમારે વધારે વઘાર બનાવવાનો હોય તો તેલ ને બધું વધારે એ પ્રમાણમાં લેજો।
આવી રીતે ધાણા પણ એડ કરી દેવાના. મેં અહીંયા ચોરસ શેપ આપ્યો છે. તમારે જે શેપ આપવો હોય એ તમે આપી શકો છો. જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો તમે આ રીતે ઘરે બનાવજો તો ખૂબ જ સરસ બનશે.